બીજા મુદ્દાની વાત કરીએ તો ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીનો કાળો કહેર સામે આવ્યો। ઝેરી પાણી પીવાથી 9 ગાયોના મોત થતા પશુપાલક પરિવાર પર આફત તૂટી પડી છે। પરિવારની મુખ્ય આજીવિકા ગણાતી ગાયોના અચાનક મોતથી ગામમાં શોક સાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નજીકના ઔદ્યોગિક એકમોમાંથી છોડાતું આ કેમિકલયુક્ત પાણી નાળાઓ મારફતે ફેલાઈ રહ્યું છે, જે માત્ર પશુઓ જ નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય માટે પણ એક ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે। અને આપણી સાથે આજ મુદ્દે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન મિતેશ પઢિયાર જોડાઈ ગયા છે। મિતેશભાઈ, ઝેરી કેમિકલયુક્ત પાણીથી હવે ગાયોના મોત થઈ રહ્યા છે અને સાથે સાથે માનવ સ્વાસ્થ્ય પર પણ હવે જોખમ ઊભું થયું છે, શું કહેશો? મેમ, સૌપ્રથમ તો મંતવ્ય ન્યૂઝના તમામ ટીમના વ્યક્તિઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એ લોકોએ મને આ યોગ્ય ગણ્યો કે હું મંતવ્ય ન્યૂઝ પર આવીને મારું જે નિવેદન છે એ નિવેદન આપી શકું। આજ રોજ એટલે કે તારીખ 27/2/2026 ના રોજ બેન 10 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધીમાં 9 જેટલી ગાયો, એક વાછેડી અને 2 જેટલા અબોલ પશુ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા। ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી એક્વાટેચ નામની જે કંપની છે એ કંપની દ્વારા કંઈક એની વોલમાંથી પાણી નીકળતું હતું, જે પાણી પીવાના કારણે જે અબોલ પશુઓ હતા એ બચારા તડપીને મર્યા છે। આ બનાવ ઝઘડિયા જીઆઈડીસી માટે પ્રથમવાર નથી બન્યો। આવો જ સેમ બનાવ અંકલેશ્વર ખાતે પણ બન્યો હતો, જેની અંદર અસંખ્ય માછલીઓ ખૂબ મોટા પાયે મૃત્યુ પામી હતી। અવારનવાર જીપીસીપી અને સીપીસીપી ના જે વાયદાઓ છે એ બેન ખોખલા પડ્યા છે। આવી કંપનીઓ સામે કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કડક પગલા લેવામાં નથી આવતા, જેના કારણે આજે કંપનીના સંચાલકો છે એ સંચાલકો વારંવાર આવી ભૂલો કરતા હોય છે, જેની કારણે કંઈક ને કંઈક ભોગ અબોલ પશુ પક્ષીઓએ ભોગવવો પડતો હોય છે। આજ રોજ જે ઘટના બની હતી એ ઘટનાની અંદર કંપની દ્વારા 11 લાખ જેવું વળતર ચૂકવવામાં આવ્યું છે, પરંતુ શું વળતર ચૂકવવાથી આ પ્રશ્નોનું બેન સમાધાન આવી જશે? તંત્રએ પણ આમાં થોડીક જાગૃતતા લાવવાની જરૂરત છે, કારણ કે આ જે કંપનીઓ છે એ કંપનીઓ પોતાના પ્રોડક્શન મસ્ટ રાખે છે પણ સેફટીને પ્રાથમિકતા નથી આપતી। એમ તો સૂત્ર એવું છે જીઆઈડીસી ની અંદર બેન કે સેફટી ફર્સ્ટ અને પ્રોડક્શન પછી આવે, પરંતુ આજકાલ જે જોવા મળી રહ્યું છે આવી ઘટનાઓથી સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે। કેમિકલ યુક્ત પાણી પીવાથી જે અબોલ પશુઓ છે તેઓના હાર્ટની સમસ્યા આવી શકે છે, માઇગ્રેશનની પ્રોબ્લેમ વધી શકે છે, જેવી અન્ય ઘણી બધી બેનો। પણ આજે જીપીસીપી ની જે કાર્યવાહી છે તેની પર ઘણો મોટો સવાલ ઉભો થાય છે, કારણ કે આ જે કંપનીઓ પ્રદૂષણ ફેલાવે છે એમની નજરે છે, પણ જ્યાં સુધી કોઈ પશુ પક્ષીઓનું મોત ના થાય ત્યાં સુધી આપણું તંત્ર તેમની પર કાર્યવાહી કરતું નથી, જે બાબતે સ્થાનિકોમાં પણ ઘણો રોષ છે અને સામાજિક કાર્યકર્તા તરીકે અમે પણ ઘણી અરજીને આવેદનો આપીએ છીએ, પણ એની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી જીપીસીપી દ્વારા હાથ ધરવામાં આવતી નથી, એ મારો ખુલ્લો આક્ષેપ છે। જી બિલકુલ મિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।